વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિષય જેનું ચેપ્ટર નંબર 4 અને સ્વાધ્યાય 4.5 વિશે ચર્ચા કરવાના છે. આના પહેલાના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 4.4 વિશે ચર્ચા કરી ચૂક્યા છે. જો એ વિડિયો ના જોયો હોય તો પહેલા જોઈ લેજો. હવે જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. તો જોઈએ સ્વાધ્યાય 4.5. એની અંદર દાખલા નંબર 1. તો દાખલા નંબર 1 ની અંદર કીધું છે કે બે શેર એ અને બી ના ભાવની વધઘટ નીચે દર્શાવે છે. કયા શેરમાં ભાવ સાપેક્ષ ચલણ વધુ છે? તો અહીંયા આપણે પેલા શેર એ ના ભાવ લખશું, એટલે અહીંયા એ ના શું લખશું આપણે? x લખશું. અહીંયા કેટલા આપેલા? 321, 322, પછી 325 છે, પછી 322, 324, 320, 323, 316, 319 અને 318. તો હવે પહેલા આપણે આ બધાનો શું કરશું? ટોટલ કેટલો થશે? 32, 10. તો આપણે x બાર મેળવી લઈએ તો x બાર બરાબર શું મળશે? સિગ્મા x છેદમાં n. તો 32, 10 ભાગ્યા કેટલા? n એટલે કેટલી સંખ્યા આપેલી છે? 10. એટલે કેટલા મળશે? x બાર બરાબર 300. આ લખી નાખવાનું 321. આ મળી ગયા આપણને x બાર. હવે આપણે ચલના કીધું હોય તો આપણે પેલા તો શું મેળવવું પડશે? x બાર અને s. x બાર મળી ગયા છે. હવે s મેળવવા માટેનું સૂત્ર, તો પેલા તો અહીંયા આપણે x માઈનસ શું મેળવવું પડશે? x બાર. તો 321 આયા છે, એ આ બધામાંથી શું કરતું જવાનું છે? માઈનસ કરતું જવાનું. તો પેલા શું આવશે? 0, પછી 1, પછી કેટલા આવશે? 24, એટલે સોરી 4, પછી 1. 324 માંથી 321 બાદ કરશું એટલે 3, પછી માઈનસ 1, પછી 2, પછી 316 માંથી આપણે 321 બાદ કરીએ એટલે કેટલા મળશે? માઈનસ 5, અને 319 માંથી 321 બાદ કરશું એટલે માઈનસ 2, અને 318 માંથી એટલે માઈનસ 3. ખબર પડી બધાને? હવે અહીંયા આપણે x માઈનસ શું મેળવશું? x બાર નો સ્ક્વેર, એટલે 0, 1, 16, 1, 9, 1, 4, 25, 4, 9. ટોટલ કેટલો થશે? તો આપણે અહીંયા શું મેળવવું પડશે? પહેલા તો હવે આપણે બાજુમાં શું લખી નાખશું? b. શેર b ના આપણે શું લખશું? x લખવા પડશે. 2 નું મેળવીને પછી બંનેનું આપણે હારે s ની બધું મેળવતા જશું. તો હવે આપણે b નો પહેલા લખી નાખીએ ભાવ. 141, 146, 130, પછી 146, 142, 145, 132, 134, 132 ને 152. હવે આનો ટોટલ મારો તો x બાર બરાબર કેટલા મળશે? પેલા સોરી સિગ્મા x બરાબર 1400. હવે x બાર આપણે આનો મેળવી લઈએ. તો x બાર બરાબર સિગ્મા x છેદમાં n. તો 1400 ભાગ્યા કેટલા કરશું આપણે? 10. તો x બાર બરાબર કેટલા મળશે? 140. હવે અહીંયા પણ આપણે શું મેળવશું? x માઈનસ x બાર. તો 141 કે આ બધી લાઈન માંથી આપણે કેટલા બાદ કરતું જવાનું છે? 140. તો અહીં કેટલા મળશે? 1, 6, માઈનસ 10, પછી 6, 2, 5, માઈનસ 8, માઈનસ 6, માઈનસ 8, અને કેટલા મળશે? પ્લસ 12. ખબર પડી બધાને? હવે અહીંયા લખી નાખશું x માઈનસ x બાર નો વર્ગ. 1, 36, 100, 36, પછી 4, 25, 64, 36, 64,
44. આનો ટોટલ કેટલો થશે? તો 31, 4, 25, 64, 36, 144, 510. હવે પેલા આપણે મેળવશું એનો શું મેળવશું? એસ. તો એસ મેળવવા માટેનું સૂત્ર શું છે? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર છેદમાં શું આવશે? એન. તો પહેલાના આપણને કેટલા મળ્યા છે? 70. તો 70 ભાગ્યા કેટલા કરશું આપણે? 10. તો પહેલાનો આપણને એસ કેટલો મળશે? 7 નું વર્ગમૂળ કાઢશો એટલે કેટલા મળશે? 2.65. તો એસ બરાબર આપણને 2.65 મળશે. હવે આવી જ રીતના આપણે શું મેળવશું? બી ના એસ. તો એના માટેનું સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર છેદમાં એન. એમાં પણ આપણે એક્સ માઇનસ એક્સ બાર એટલે 510. એને ભાગ્યા કેટલા કરશું? 10. એટલે કેટલા મળશે? 51. તો 51 નું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને કેટલા મળશે? એસ બરાબર 7.14. તો આપણને બંનેના શું મળી ગયા? એસ અને એક્સ બાર. હવે આપણે એ નો ચલનાંક મેળવશું. એ નો ચલનાંક. તો એના માટેનું સૂત્ર શું આવશે? એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા શું આવશે? 100. તો એસ પહેલાનો કેટલો મેળવ્યો છે આપણને? 2.65. અને એનો એક્સ બાર કેટલો છે? 321 ગુણ્યા કેટલા કરશું? 100. તો કેટલા ટકા મળે છે ભાઈ? 0.83% આપણને મળે છે પહેલાનો. આ શેનો મેળવ્યો? એ નો ચલનાંક છે. હવે આપણે શેનો મેળવશું? બી નો ચલનાંક. તો એના માટે એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા 100. તો અહીંયા આપણને એસ કેટલા મળ્યા હતા? 7.14 અને છેદમાં 140 અને ગુણ્યા 100 એટલે કેટલા મળશે આપણે? 5.1%. હવે જોઈએ દાખલા નંબર 2. એમાં એમ કીધું છે બે કંપનીના વહીવટી કર્મચારીઓના દૈનિક પગાર વિશે નીચે મુજબ માહિતી મળી છે. હવે આપણને અહીંયા વિગત આપી દીધી છે કંપની અને કંપની બી, અને સરેરાશ પગાર આપી દીધો બંનેનો, અને પ્રમાણિત વિચલન આપી દીધું. તમારે ફક્ત શું મૂકવાનું છે? સૂત્ર. બાકી બીજું કઈ જ કરવાનું નથી. તો અહીંયા જોઈએ હવે દાખલા નંબર 2. તો એની અંદર તમને કંપની પહેલા આપણે શું કહેવાનું જોઈશું? કંપની એ. તો કંપની એનું આપણને કેટલા એક્સ બાર કેટલા આપી દીધા? સરેરાશ કીધું એટલે સમજી લેવાનું શું આપેલું હોય? એક્સ બાર એટલે કેટલો આપેલો હોય? 600. અને એનું પ્રમાણિત વિચલન એટલે શું થાય? એસ કેટલું આપી દીધું? 30. હવે એવી જ રીતના કંપની બી નું આપેલું છે આપણને. તો કંપની બી ની અંદર એક્સ બાર કેટલો થશે? 2100 અને એક્સ કેટલો થશે એનો? 84. તો આના ઉપરથી કઈ કંપની પગાર વધુ સ્થિર છે? એટલે કે આમાં પણ તમારે શું મેળવવું પડશે? ચલનાંક. તો પહેલા કંપની એનો આપણે શું મેળવતું? એનો ચલનાંક. તો એના માટેનું સૂત્ર એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા શું થશે? 100. તો એસ એટલે આપણને કેટલા મળ્યા છે? 30 અને 600 ગુણ્યા 100 એટલે કેટલા ટકા આવે છે? તો પહેલાનો આપણને શું મળશે? 5%. હવે એવી જ રીતના હવે આપણે કંપની બી નો શું મેળવશું? ચલનાંક. તો એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા શું કરશું? 100. તો આપણે 84 ભાગ્યા કેટલા કરશું? 2100 અને ગુણ્યા 100. તો આનો આપણને કેટલા ટકા મળે છે? 4%. તો એનો મીનિંગ અહીંયા આપણને કોનો વધુ સ્થિર છે? વધુ સ્થિર છે તો પહેલાનું. સમજાણું? હવે જોઈએ દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 ની અંદર જોઈએ તો દાખલા નંબર 3 ની અંદર શું કીધું છે? બે શ્રેણી માટે ચલનાંક. જો ચલનાંક આપી દીધો છે
ચલના કેટલા ટકા આપી દીધો છે? 30%. પછી બે શ્રેણી માટે એટલે કે પહેલાનો એક આપે 30% અને બીજાનો કેટલો આપેલો છે? 25%. બે ચલના આપી દીધા છે, પહેલા અને બીજાનો. અને તેમના પ્રામાણિક વિચલન અનુક્રમે એટલે કે બંનેનો એસ પણ આપી દીધા છે. પ્રમાણિત વિચલન કેટલું આપી દીધું છે? એક તો આપણને કેટલો આપેલો છે? 15 અને 9. તો આના ઉપરથી બંને શ્રેણીના મધ્યકો શોધો. એટલે કે બંનેનો શું મેળવવાનું કીધો છે? મધ્ય. હવે બંનેના જો આપણને ચલના કે આપી દીધો હોય અને બંનેનો પ્રામાણિક વિચલન આપી દીધું તો આપણે આ સૂત્ર જ મૂકવાનું છે ખાલી. તો પહેલાનું આપણે ચલ પ્રથમ ચલના બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા શું આવશે? 100. એટલે કે 15 ભાગ્યા કેટલા કરશું આપણે? સોરી, અહીંયા આપણને કેટલા આપેલા છે? 30%. અને અહીંયા આપણે કરશું x બાર ગુણ્યા 100. તો આ 30 ક્યાં વધારે? છેદમાં. x બાર ક્યાં વધારે? ઉપર ગુણાકારમાં. એટલે કે 15 ભાગ્યા 30 ગુણ્યા કેટલા કરવાના? 100. એટલે કેટલા મળશે? x બાર બરાબર 50. આ પહેલાનો મળ્યો. હવે બીજો ચલના તો એમાં પણ s ના છેદમાં x બાર ગુણ્યા શું આવશે? 100. તો એમાં ચલના કેટલો આપેલો છે? 25%. અને કેટલો આપેલો છે? 9 અને છેદમાં x બાર ગુણ્યા 100. તો સેમ વસ્તુ પછી નીચે આવતા રહે, x બાર ઉપર આવતા રહે. તો x બાર બરાબર શું થશે? 9 ભાગ્યા 25 ગુણ્યા શું કરશું આપણે? 100. તો x બાર કેટલો મળશે આપણને? 36. આ હતું આપણું સ્વાધ્યાય 4. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 4.6 વિશે ચર્ચા કરશું. જય હિન્દ, જય ભારત.